हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। અને આજે હું આવી છું તમારી સાથે નવી રેસીપી શેર કરવા। તો આજે આપણે બનાવીશું ભીંડાની ખાટી કઢી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને સહેજ પણ ભીંડા ચીકણા નથી પડતા હોતા। તો એ રીતે હું આ કઢી બનાવવા જઈ રહી છું। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભીંડાની કઢી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલમાં ખાટી છાશ લઈ લીધી છે। છાશ બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી પણ નહીં, એવી જ છે, તો મારે પાણી ઉમેરવાની જરૂર નથી પડી। સાથે 2 ચમચી ઝીણું બેસન, 1 લીલું મરચું મેં આ રીતે કટ કરીને લઈ લીધું છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી અને બધું જ આપણે છાશનું જે મિશ્રણ છે તે મિક્સ કરી લઈશું। હવે કઢી બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે, તો તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ મેં મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે વઘારમાં જીરું ઉમેરી લઈશું। તો અડધી ચમચી જીરું, 1 વઘારનું સૂકું લાલ મરચું, સાથે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અને વઘાર સારી રીતે થઈ જાય એટલે આપણે કટ કરીને રાખેલા ભીંડા ઉમેરી અને ભીંડાને આપણે આ રીતે ફેરવતા જઈ અને ક્રિસ્પી એવા કરી લેવાના છે। તો જોતા જ ખબર પડે છે કે ભીંડા ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે જે કઢીનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે કઢીને થવા દેવાની છે, એટલે કઢીમાં ઉમેરેલું બેસન છે તે સારી રીતે ચડી જાય અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે। તો આપણી ભીંડાની ખાટી કઢી બનીને રેડી છે। હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરી અને સર્વિંગ બાઉલમાં કઢીને લઈ લઈશું। તો મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો તૈયાર છે આપણી ભીંડાની ખાટી કઢી। થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ।